પણ એ 6 મહિનાની હતી ત્યારે જ મારા ફાધર મારા મધર હતા એને લઈ આવ્યા હતા. મધર એક્સપાયર થઈ ગયા હતા. મામાની દીકરી છે. 99.78 PR છે અને આ રિઝલ્ટ પાછળ સ્કૂલનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો અને પેરેન્ટ્સનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો. અમે જેના ભાઈ એનો પરિવાર બધું અમે જ છીએ. એટલે 6 મહિનાની હતી ત્યારે અમે લઈ આવ્યા હતા અને મારા ફાધર એક્સમેન છે. એટલે તમે કહી શકો અમે પાલક પરિવાર છે એમ તમે કહી શકો. મારું નામ ગોહિલ ભાગ્યશ્રીબા છે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છું હું અને જે રિઝલ્ટ છે એ ખૂબ સારું છે. 99.78 PR છે અને આ રિઝલ્ટ પાછળ સ્કૂલનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો અને પેરેન્ટ્સનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો. તૈયારી ફેમિલીમાં કહીએ તો ત્યાં ડિસ્ટર્બન્સ હતું જ નહીં અને મને એક રૂમ જ આપી દીધો હતો કે જે રીતે તૈયારી કરવી હોય એ રીતે. અને અહીંયા સ્કૂલે પણ છેલ્લે રાઉન્ડ્સ લેવામાં આવ્યા હતા. રાઉન્ડની ટેસ્ટ હતી એમાં બધું કવર થઈ ગયું હતું બોર્ડનું અને બોર્ડનું એમાંથી જ પૂછવાનું હતું. મારા ફાધર એક્સ આર્મીમેન છે. ભાઈ જે છે એ અત્યારે ઓન ડ્યુટી છે. ગોલ તો ભવિષ્યમાં બીકોમ કરી અને પછી આગળ વિચારશું. મારું નામ વાડા પ્રહલાદસિંહ. હકીકતમાં એવું છે એમનું નામ ગોહિલ ભાગ્યશ્રીબા કિશોરસિંહ છે. પણ એ 6 મહિનાની હતી ત્યારે જ મારા ફાધર મારા મધર હતા એને લઈ આવ્યા હતા. મધર એક્સપાયર થઈ ગયા હતા. મામાની દીકરી છે. એને ખ્યાલ નહોતો આજ વર્ષ દિવસ પહેલા સુધી કે કોણ એના માતા પિતા છે. અમે જેના ભાઈ એનો પરિવાર બધું અમે જ છીએ. એટલે 6 મહિનાની હતી ત્યારે અમે લઈ આવ્યા હતા અને મારા ફાધર એક્સમેન છે. એટલે તમે કહી શકો અમે પાલક પરિવાર છે એમ તમે કહી શકો. દીકરીને અમારે 7 ભાઈ વચ્ચે બેન જ નહોતી. એટલે મારા મધરની ફૂલ ઈચ્છા હતી કે આપણે એક દીકરી. એટલે આના મધર નહોતા. એટલે 6 મહિનાની હતી ત્યારથી મારા મધર ફાધર એને લઈ આવ્યા હતા. એટલે પછી એને ભણાવી 10મામાં બહુ સારું રિઝલ્ટ હતું. 12મામાં બહુ સારું રિઝલ્ટ છે. અત્યારે મારા મધરે એક્સપાયર થઈ ગયા 4 વર્ષ થઈ ગયા છે. એટલે મારા ફાધરે જ આખું બધું હેન્ડલ કર્યું છે અને મારા વાઈફ એટલે એના ભાભીનો પરિવારનો બહુ સારો સપોર્ટ હતો. એટલે બહુ સારું રિઝલ્ટ આવ્યું અને ગર્વ એટલે તમે વાત પૂછો અદ્ભુત ગર્વ થાય છે. કારણ કે આ રીતનું આપણે જે વિચારીને લઈ આવ્યા હતા કે આગળ આવશું અને એને પરિણામ દેખાડ્યું છે. વગર ટ્યુશન વગર ક્લાસીસ છે. ખાલી સ્કૂલમાં જે એને બધું ભણાવતા એ રીતનું બહુ સારો સપોર્ટ સ્કૂલનો હોય છે. એને ક્યાંય ક્લાસીસ આજ સુધી રાખ્યા નથી. 12મા સુધી નથી રાખ્યા. પહેલા નહીં ને અત્યારે નહીં. એમના ફાધર છે ગામડે રહે છે. આગળનું ભવિષ્યમાં મારી ઈચ્છા હતી શિક્ષક લાઈન એને લેવડાવું પણ એને એકાઉન્ટન્ટ લાઈન લેવું છે. એમાં એને પૂરેપૂરી છૂટ છે અને પૂરો સપોર્ટ છે. એને જે કરવું એને કોઈ જાતનું પ્રેશર નહોતું. અમે આ સ્કૂલની મહેનત બહુ સારી કહેવાય કે વગર ક્લાસીસે હાથે વગર પ્રેશરે અહીંયા સુધી સારું રિઝલ્ટ લઈ આવ્યા બહુ અમને ગર્વની અનુભવ થાય છે અત્યારે. અને એના ફાધર અત્યારે ઓન સર્વિસ છે બેંકમાં છે. એ રિટાયરમેન્ટની તૈયારી છે પણ એને અત્યારે ફોન બધાના વિશેષ બધાની બહુ સારી આવે છે. બધાને બહુ સારી લાગણી થાય છે ગર્વની. ઘરમાં ખૂબ સારો સપોર્ટ હતો. મેં ક્યાંય ક્લાસીસ નથી રાખ્યા. સૌપ્રથમ તો ધોરણ 12 કોમર્સ અને સાયન્સ 100% રિઝલ્ટ આવવા બદલ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની અવિરત પરંપરા રહી છે. મારી બાજુમાં જે વિદ્યાર્થી ઊભી છે ભાગ્યશ્રીબા, ખૂબ જ સરસ મહેનત કરી છે. એમને જે કાંઈ પણ છેલ્લા 2-3 મહિનામાં જેટલી વધારે મહેનત કરી છે એની સફળતાનું પરિણામ છે. શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી હશે ત્યારે જ એને આ રિઝલ્ટ આવ્યું હશે અને વાલી દ્વારા પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો હશે ત્યારે જ આ પરિણામ આવે. શિક્ષકોને ખાસ કે જે લાસ્ટ એમના પેપર્સ લેવાય છે એ પેપર્સમાં વિદ્યાર્થી એમ કહે છે કે બહુ ફોકસ કર્યું હતું અને ઓલ ઓવર બધું કવર કરી દીધું છે. ત્યારબાદ એક વિદ્યાર્થી બીજો છે સાકરિયા કીર્તન કરીને પણ એકાઉન્ટ્સ અને સ્ટેટમાં 100 આઉટ ઓફ 100 ગેઇન કર્યા છે, જે પણ એક સ્કૂલની બહુ મોટી સિદ્ધિ છે. જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે એના આવિષ્કારનો અંત નથી. એ હજી ખૂબ આગળ વધી શકે છે. કોઈ પ્રોબ્લેમ નથી હોતી. ભવિષ્યમાં આગળ વધે એ આપણી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની પહેલેથી અવિરત પરંપરા જાળવી રાખશું અને ફ્યુચરમાં પણ વધારેમાં વધારે સારું રિઝલ્ટ આવશે એવી અમારી આશા રહેશે. મારું નામ ગોહિલ યશપાલસિંહ નરેન્દ્રસિંહ છે. હું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. અહીં 12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં હું અભ્યાસ કરતો હતો. આજે મારું પરિણામ 95.69 PR આવ્યા છે, જેનો સર્વશ્રેષ્ઠ હું મારી કર્ણાવતી સ્કૂલ એના સ્ટાફગણને આપું છું. કેમ કે અહીં લેવામાં આવેલી રાઉન્ડ ટેસ્ટની પરીક્ષામાંથી સંપૂર્ણપણે પૂછવામાં આવેલું હતું, જેનાથી મને વિષયોમાં સ્કોર કરવો ખૂબ જ ઇઝી થયો હતો. મારા ફેમિલીમાંથી પણ મને ઘણો સપોર્ટ મળ્યો, જેનાથી હું અહીં સુધી પહોંચી શક્યો છું અને આગળ પણ તેમને સારામાં સારું રિઝલ્ટ લઈને અપાવીશ. સ્કૂલની મહેનત સ્ટુડન્ટ પાછળ ખૂબ જ સારી હતી. તેઓ સ્ટુડન્ટ પર તેમના સારામાં સારું ધ્યાન આપતા હતા. સ્ટુડન્ટ્સની જ્યાં ભૂલ થતી હતી તે તેમના પર તેમનું ધ્યાન દોરવતા હતા અને તેમની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતા હતા. સ્કૂલે ખાલી સ્કૂલમાં જ નહીં પરંતુ સ્કૂલની બહાર પણ જ્યાં પણ વિદ્યાર્થીઓને મદદ કરવાની જરૂર લાગે ત્યારે હંમેશા ઊભા હોય છે અને અમારી મદદ કરે છે. ઘરમાંથી મને ખૂબ જ સારો સપોર્ટ હતો. મને મારા માતા પિતા તેમજ મારા મામા મામી બધાનો સપોર્ટ મળ્યો હતો, જેનાથી આજે હું તેમને આટલું સારું રિઝલ્ટ આપી શક્યો છું. મારા પપ્પા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે.
મારું નામ લોખિલ પ્રિયાંશી છે. હું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હતી ધોરણ 12 કોમર્સની અંદર. આજે મારું પરિણામ 96.48 PR આવ્યું છે અને તે બદલ સ્કૂલમાંથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો હતો. બધી રીતે એક્ઝામમાં કોઈ ડાઉટ ક્લિયર કરવા માટે કે કોઈ પણ રીતે સ્કૂલ અમને 100% સપોર્ટિવ હતી. મહેનત બહુ સારી એવી કરી હતી. એમાં મને ઘરેથી બી સપોર્ટ મળ્યો હતો અને સ્કૂલેથી બી સપોર્ટ મળ્યો હતો. ઘરે ડેઈલીનું જે અહીંયા ચલાવ્યું હોય એ રિવિઝન કરવાનું અને એક્સ્ટ્રા રીડિંગ લાસ્ટમાં અમારી રાઉન્ડ ટેસ્ટ લેવાતી તો એમાં બી અમને ઘણો એવો કવર થઈ ગયું હતું. આગળ મારો BBA નો વિચાર છે. મારું નામ લીંબડિયા ગ્રીષ્ણા ગિરીશભાઈ છે. હું 12th કોમર્સ કર્ણાવતીમાંથી કર્યું છે. 11th 12th બે. રિઝલ્ટ મારું 92.81 આવ્યું છે. મહેનત સ્કૂલના બધા ફેકલ્ટીઝ બી બહુ સપોર્ટિવ હતા. ઘરે બી સારો એવો સપોર્ટ પેરેન્ટ્સનો ને એનો મળતો હતો. ઘરે બી મહેનત કરતા એમ દરરોજનું જે હોય રૂટીનનું એ દરરોજનું રિવાઇઝ થતું હોય. સ્કૂલમાંથી દરરોજનું જે અલગ અલગ સ્ટડી ઉપરાંત બી એક્સ્ટ્રા નોલેજ હોય જે બહારની અમને ફ્યુચરમાં કોલેજમાં કામ આવે એ બધી નોલેજ આપતી. આગળ મારે BCA નો વિચાર છે. મારું નામ મારું કૃષ્ણા છે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં. આજે મારો રિઝલ્ટ 96.72 છે. આ સ્કૂલ બહુ સારી છે અને ખૂબ સપોર્ટેડ છે કે અમને ભણવામાં અને રાઉન્ડમાં ને ખૂબ અમને સારી પ્રિપેરેશન કરાવી હતી કે જેના પરિણામે અમને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. આ સ્કૂલમાં બધું અહીંયા જ કરાવી દેતા હતા, એક્ઝામથી લઈને અને અમને જે મેન જે પેપર્સ ને એ બધું અહીંયા સોલ્વ કરાવ્યું હતું એ જ એમાંથી જે 99% અમને બોર્ડમાં પૂછાણું છે. વાડિયાર વંશ નીતેશભાઈ મારું નામ છે. બહુ ખુશી થાય છે સારી. અત્યાર સુધી અમારા પરિવારમાં કે આવું રિઝલ્ટ નહોતું લીધું. સ્કૂલનો સારો સપોર્ટ છે. અમારે પરીક્ષા વીકલી લેવાય એમાંથી સારો સપોર્ટ મળ્યો છે. ટીચર અને બધાના સપોર્ટથી જ આ પરિણામ મળ્યું છે. સ્કૂલની સારી મહેનત છે. ઘરે પણ અમને એક રૂમ આપ્યો હતો જેની અંદર જ વાંચવાનું અને સારો સપોર્ટ મળ્યો છે.